તો સનાતન ધર્મના રક્ષણ માટે સંતો મહંતો ફરી મેદાને આવ્યા છે। આવતીકાલે રાજકોટના ત્રંબા ખાતે એક સંત સંમેલનનું આયોજન છે। જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની ઉપસ્થિતિમાં મોટું સંમેલન યોજાશે। હિન્દુ દેવી દેવતાઓ પરની ટિપ્પણી મુદ્દે કાયદાકીય પગલાં લેવા અંગે નિર્ણય લેવાશે। આવતીકાલના સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ ઉપસ્થિત રહેશે। સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં चित्रेली खोटी वातों ने दूर करवा विनंती कराशे। चापरणाना बंध मुक्तानंद बापूનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે જે પિતા હોય તે પિતા રહે, દીકરા હોય એ દીકરા રહે। મુક્તાનંદ બાપુ આવું બોલ્યા। ઉલ્લેખનીય છે કે સાળંગપુરમાં હનુમાનજીના ભીટ ચિત્રોને લઈને વિવાદ ઉઠ્યો હતો। હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવતા સનાતનીઓમાં રોષ ફેલાયો હતો। વિવાદ વકરતા મંદિર પરિસરમાંથી આ ભીટ ચિત્રો હટાવાયા હતા। એ લખાણ છે એની બધી યાદી છે ને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કારણ કે આખર એ સનાતની છે। અમે રિક્વેસ્ટ કરીએ છીએ ભાઈઓ ભાઈઓમાં તિરાડ ન પડે અને એ ત્રુટિઓ સુધારી લઈએ। એ જે ત્રુટિઓ છે એ સુધારી લઈએ। જે લોકો સુધારી અને આવે કારણ કે કોઈ દેવી દેવતાઓને નીચા દોરવા એ વ્યાજબી નથી કારણ કે પિતા એ પિતા રહે છે ને પુત્ર હંમેશાને માટે પુત્ર રહે છે। આવો ફેરફાર કોઈ વ્યક્તિ સ્વીકાર ન કરે એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ અને આ જાહેરમાં પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે એ વસ્તુ ઉપર એ કંટ્રોલ કરે। જે એ મનસ્વી રીતે લેવાનો પ્રયત્ન કર્યો છે એ વ્યાજબી નથી કોઈ કારણસર, એટલે એમાં સુધારો કરી પછી ખુશીથી અમારી સાથે બેસે। શ્રી સનાતન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા સનાતન ધર્મ વિષયમાં એક સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતના સૌ સંતો મહંતો મહાપુરુષો અને કથાકારોશ્રી ઉપસ્થિત રહેવાના છે। જેમાં રાષ્ટ્રત્વને લગતા, સનાતન ધર્મને લગતા, સનાતન શાસ્ત્ર, સનાતન દેવી દેવતાઓ, ધર્મ પરિવર્તન, ગૌ માતા, પર્યાવરણ, આપણા તીર્થધામો જેવા અનેક ધર્મને લગતા જે પ્રશ્નો છે એની વિશેષ ચર્ચા કરવામાં આવશે। કોઈ ખંડનાત્મક કોઈ પ્રવૃત્તિ નહીં થાય, પરંતુ જ્યાં જ્યાં સનાતન ધર્મને જ્યાં હાનિ પહોંચે છે એના સુધારણા વિચારણા કરવામાં આવશે અને સરકાર સાથે પણ આની કંઈ પણ સમસ્યા હશે તો પ્રેમ ભાવથી એક સેતુબંધ બની અને એની સાથે વિચારણા કરી અને આગળ વધવામાં આવશે।